ગુજરાતની 7 વિકેટે જીત. જોસ બટલર, શેરફાન રધરફોર્ડની જોરદાર ભાગીદારીની મદદથી ગુજરાત ટાઇટને દિલ્હી કેપિટલને 7 વિકેટે હરાવ્યું. દિલ્હી પહેલાં બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 203 રન બનાવ્યા. જવાબમાં બટલરે 54 બોલમાં 11 ચોક્કા અને 4 છક્કાની મદદથી અનામ 97 રન બનાવ્યા, જેથી ગુજરાતે 19.2 ઓવરમાં 3 વિકેટે 204 રન બનાવીને મેચ જીતી લીધી. બટલર સદી મારતા ચૂક્યો. ટાર્ગેટનો પીછો કરતા ગુજરાતની શરૂઆત ખરાબ થઈ. શુભમન ગિલે તરત જ વિકેટ ફેંકી દેતા શુભમન ગિલે 7 રન બનાવ્યા. સાઈ સુદર્શન અને બટલરે બીજી વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી. સુદર્શન સારી બેટિંગ કરતો હતો. 21 બોલમાં 5 ચોક્કા અને 1 છક્કાની મદદથી 36 રન બનાવીને આઉટ થઈ ગયો. પછી બટલર અને રધરફોર્ડની શાનદાર બેટિંગ દિલ્હીના બોલરો પરેશાન થઈ ગયા. રધરફોર્ડે 34 બોલમાં 1 ચોક્કા અને 3 છક્કાની મદદથી 34 રન બનાવ્યા. રધરફોર્ડ આ મેચમાં ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઉતર્યો હતો. દિલ્હી કેપિટલ્સની તરફથી મિચેલ સ્ટાર્કે સારી બોલિંગ કરી હતી, પણ એવો પ્રભાવ પાડી ના શક્યા કે દિલ્હી મેચ જીતી જાય. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.